તો આજે મિત્રો આપણે સ્વાધ્યાય 1.1 માં દાખલા નંબર 9 લઈએ છીએ। પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાઓમાંથી બે સંખ્યાઓ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે। જો પસંદ થયેલી બે સંખ્યાઓનો સરવાળો ઓછામાં ઓછો 6 હોય અને તેની ઘટના a અને પસંદ થયેલ બે સંખ્યાઓનો સરવાળો યુગ્મ હોય તે ઘટનાને b કહેવામાં આવે તો નીચેની ઘટનાઓ દર્શાવતો ગણ લખો અને પૂછેલ પ્રશ્નનો જવાબ આપો। પહેલું u છે, બીજું a, ત્રીજું b, ચોથું a યોગ b, ત્યારબાદ છે a છેદ b, a ડેશ a માઇનસ b, a ડેશ છેદ b। શું ઘટનાઓ a અને b પરસ્પર નિવારક ઘટનાઓ છે? કારણ આપો। આ પ્રયોગના નિદર્શ અવકાશના નિદર્શ બિંદુઓની સંખ્યા લો। તો પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાઓ છે, એમાંથી આપણે યાદચ્છિક રીતે બે સંખ્યા પસંદ કરવાની છે। તો પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યા એટલે કઈ 1, 2, 3, 4 અને 5। એમાંથી આપણે બે સંખ્યા યાદચ્છિક રીતે પસંદ કરવાની છે। તો બે સંખ્યા યાદચ્છિક રીતે પસંદ કરતા મળતો નિદર્શ અવકાશ u। હવે 5 માંથી તમારે બે સંખ્યા લેવાની છે, તો કેટલી સંખ્યાઓ મળે જોજો। 1 2 1 3 1 4 1 5, 2 3 2 4 2 5, 3 4 3 5 અને 4 5। તો 5 માંથી તમારે બે સંખ્યા પસંદ કરવી છે, તો એના નિદર્શ અવકાશ લખીએ છીએ। તો 1 2 1 3 1 4 1 5 2 3 2 4 2 5 3 4 3 5 અને 4 5। તો બે સંખ્યા તમે પસંદ કરો તો 10 પરિણામ મળે। શોર્ટકટ બતાવો, કુલ 5 સંખ્યાને બે પસંદ 5c2 કર દો, ખબર પડી જાય કેટલા મળવાના છે। તો 5 સંખ્યામાંથી બે સંખ્યા પસંદ કરો તો 5c2, તો 5c2 એટલે શું 5 ગુણ્યા 4 અને 2 ગુણ્યા 1 5 ચોક 20, 20 ભાગ્યા 2 કરો એટલે 10 પરિણામ મળે। જો 10 પરિણામ થઈ ગયા તમારી પાસે, તો આ 5 માંથી બે સંખ્યા લીધી। હવે લખ્યું છે પસંદ થયેલી બે સંખ્યાઓનો સરવાળો ઓછામાં ઓછો 6 હોય તે ઘટનાને a। તો a કોને કહેવાય? તો લખ્યું છે બે સંખ્યાનો સરવાળો ઓછામાં ઓછો 6 હોય। તો બે સંખ્યાનો સરવાળો ઓછામાં ઓછો 6 હોય તે ઘટના। તો બે સંખ્યાનો સરવાળો ઓછામાં ઓછો 6 એટલે 6 તો હોવો જોઈએ। 6 થી ઓછો ના ચાલે, પણ 6 થી વધુ હોય તો લઈ શકાય। તો ઓછામાં ઓછો 6, 1 5 નો સરવાળો 6 છે, 2 4 નો સરવાળો 6, 2 5 નો સરવાળો 7, 3 4 નો સરવાળો 7, 3 5 નો સરવાળો 8, 4 5 નો સરવાળો 9। તો ઓછામાં ઓછો 6 હોય એટલે 6 તો હોવો જોઈએ। 6 થી ઓછું ના ચાલે, પણ 6 થી વધુ હોય તો તમે લઈ શકો છો। તો એવા પરિણામ 1 5 2 4
2 5 3 4 3 5 4 5 તો બે સંખ્યાનો સરવાળો ઓછામાં ઓછો 6 થાય એવા પરિણામ. 1 5 નો સરવાળો 6, 2 4 નો સરવાળો 6, 2 ને 5 7, 3 ને 4 7, 3 ને 5 8 ને 4 ને 5 9. હવે બીજું શું લખ્યું છે? પસંદ કરેલી બે સંખ્યાનો સરવાળો યુગ્મ હોય તે ઘટનાની બી. યુગ્મ એટલે ખબર પડે છે. તો તમે બે નો સરવાળો કરો, યુગ્મ એટલે બેકી સંખ્યા થાય, એને ઘટના બી કહેવાય છે. તો બી બરાબર બે સંખ્યાનો સરવાળો યુગ્મ હોય એ ઘટના. તો એવા પરિણામો લખવાના કે બેનો સરવાળો કરો તો બેકી સંખ્યા થાય. તો વિચાર એવા કયા પરિણામ કે જેમાં સરવાળો બેકી થાય? 1 2 નો સરવાળો 3 એટલે એકી થઈ ગયું. 1 3 નો સરવાળો 4 એટલે યુગ્મ. 1 5 નો સરવાળો 6 એટલે યુગ્મ સંખ્યા. 2 4 નો સરવાળો 6 એટલે યુગ્મ સંખ્યા. 3 5 નો સરવાળો 8 એટલે યુગ્મ. યુગ્મ એટલે બેકી સંખ્યા જેને તમે બે વડે નિશેષ ભાગી શકો એવી સંખ્યા જોઈએ છે. તો 1 3 નો સરવાળો 4, 1 5 નો સરવાળો 6, 2 4 નો સરવાળો 6, 3 5 નો સરવાળો 8. તો તમને એવી ચાર સંખ્યાઓ મળી જશે. 1 3 નો સરવાળો 4 એટલે બેકી, 1 5 નો સરવાળો 6 એટલે બેકી, 2 4 નો સરવાળો એટલે બેકી, 3 5 નો સરવાળો બેકી સંખ્યા થઈ જાય, યુગ્મ સંખ્યા. હવે ચોથું જોઈએ છે a યોગ b યોગ ઘટના. તમે ભણ્યા હશો યોગ ઘટના વિશે. તો ધારો કે u એક શાંત નિદર્શ અવકાશ a અને b તેમાંની કોઈ બે ઘટનાઓ છે. ઘટના a બને અથવા ઘટના b બને અથવા ઘટના a અને b બંને સાથે બને. એને યોગ ઘટના કહેવાય. એને સંકેતમાં a યોગ b વડે દર્શાવાય. યોગ એટલે ભેગા કરવાના, ભેગા કરી દેવાના. a યોગ b એટલે a પણ લખવાનું અને b પણ લખવાનું. a ની પણ બધી સંખ્યા આવી જોઈએ અને b ની પણ બધી સંખ્યા આવી જોઈએ. પણ હા, એક ફરક, એકની એક સંખ્યા ફરીથી ના લખો. એક સંખ્યા તમે એક જ વાર લખી શકો, બે વાર ના લખી શકો. તો a યોગ b, ચલો a અને b બધું ભેગું કરીને લખી નાખીએ. તો a યોગ b એટલે ઘટના a બને અથવા ઘટના b બને અથવા ઘટના a અને b બંને સાથે બને. તેવા પરિણામ આપણે લખીએ છીએ. ચલો 1 3, 1 5, 2 4, 2 5, 3 4, 3 5, 4 5. જો બધા આવવા જોઈએ. a યોગ b છે એટલે ઘટના a ના બધા પરિણામ આવવા જોઈએ, ઘટના b ના બધા પરિણામ આવવા જોઈએ. ઘટના a જોઈ લો. 1 5 છે, 2 4 આવી ગયું, 2 5 આવી ગયું, 3 4 આવી ગયું, 3 5 આવી ગયું, 4 5 આવી ગયું. હવે b ના જોઈ લો, બધા આવી ગયા. 1 3 આવી ગયું, 1 5 આવી ગયું, 2 4 આવી ગયું, 3 5 આવી ગયું. યોગનો મતલબ ભેગા કરવાના, એટલે ઘટના a પણ લખવાની, ઘટના b પણ લખવાની. યોગ એટલે ભેગા કરવાના. તો જો ઘટના a ના બધા પરિણામ અંદર છે અને જે ઘટના b છે એના બધા પરિણામ અંદર જોવા મળે છે. હવે a છેદ b
જૂનું છે ભાઈ, યાદ કરો. એ છેદ બી ઘણા ભૂલી ગયા છે કોરોનામાં. છેદ બી, એ છેદ બી શોર્ટકટ તો પણ એનો અર્થ સમજી લો. ધારો કે જે યુ છે એ શાંત નિદર્શ અવકાશ છે, મતલબ ગણી શકાય એવા છે. ઘટના એ અને ઘટના બી એ બંને યુમાંની કોઈ બે ઘટનાઓ છે. ઘટના એ, હવે મેઇન શબ્દ, ઘટના એ અને ઘટના બી બંને સાથે બને, બંને કોમન. તો ઘટના એ અને ઘટના બી બંને સાથે બને તેનાથી રચાતા ગણને છેદ ઘટના કહેવાય. એને સંકેતમાં એક છેદ બી વડે દર્શાવાય. અને શોર્ટકટ વાળા લોકોને એમ કહી દઈએ કે એ છેદ બી એ અને બીમાં કોમન. એવા પરિણામ જે તમને એમાં પણ દેખાય અને બીમાં પણ દેખાય ને એ છેદ બી કહેવાય. તો એ છેદ બી ઘટના એ અને ઘટના બી બંને સાથે. ચલો એક કોમન પરિણામ વિચારીએ જે એ માં પણ હોય અને બી માં પણ હોય. જોઈ લો 1 5 બંનેમાં છે, 2 4 બંનેમાં કોમન છે, પછી 3 5 બંનેમાં કોમન છે. છેદ એટલે કોમન કાઢવાના. એવા પરિણામ જે એ માં પણ હોય અને બી માં પણ હોય. 1 5 કોમન છે, 2 4 બંનેમાં કોમન છે અને 3 5 બંનેમાં કોમન છે. અને એ છેદ બી તરીકે ઓળખવામાં આવે. તો એ છેદ બી મળી ગયો તમને. હવે એ ડેશ, હવે તમારે લાવો છે એ ડેશ. એ ડેશ નો મતલબ થાય પૂરક ઘટના. ધારો કે યુ એ શાંત નિદર્શ અવકાશ, એ એક ઘટના યુમાંની કોઈ ઘટના છે. એ ડેશ નો મતલબ ઘટના એ બનતી નથી એવા પરિણામો લેવાના છે કે જે યુમાં હોય પરંતુ ઘટના એમાં ન હોય. એનાથી રચાતા ગણને એ ડેશ કહેવાય. આ યુ છે એમાં 10 પરિણામ છે અને એ ની અંદર તમે જોઈ શકો છો તમારી પાસે 6 પરિણામો છે. અને એ ડેશ ઘટના એ બનતી નથી, એમાં ન હોય પરંતુ યુમાં હોય એવા પરિણામ. તો આ નથી લખવાના, બાકીના પરિણામ લખવાના છે. તો વિચારો એવા કયા પરિણામ જે એમાં ના હોય પરંતુ યુમાં હોય એવા લખવાના છે. ઘટના એ બનતી નથી, એમાં ન હોય પરંતુ યુમાં હોય. તે પરિણામ. બોલો વિચારો ભાઈ. એમાં ના હોવા જોઈએ, યુમાં હોવા જોઈએ. તો 1 2 જો યુમાં છે અને 1 2 અહીંયા નથી. 1 3 યુમાં છે, અહીંયા નથી. 1 4 યુમાં છે, અહીંયા નથી. પછી 2 3 જો 1 5 તો છે એટલે ના લખાય. 2 3 યુમાં છે, એમાં નથી. 2 4 કોમન છે, 2 5 બી છે, 3 4 બી છે, 3 5 બી 4 બી છે. તેવા 4 પરિણામ થશે જે યુમાં હોય પરંતુ એમાં ના હોય. ચલો કયું લખું? 1 2, ત્યારબાદ 1 3, ત્યારબાદ 1 4, ત્યારબાદ 2 3. તો એ ડેશ એટલે ઘટના એ બનતી નથી એવા પરિણામ એમાં ના હોય પરંતુ યુમાં હોય. યુમાં 10 પરિણામ છે, એમાં 6 એટલે આ 6 નથી લેવાના, બાકીના 4 લેવાના છે. તો બાકીના 4 પરિણામ આવી ગયા. સાતમું છે a - b.
a માઇનસ બી અગર બીજું નામ લખો a છેદ b ડેશ a માઇનસ b એટલે તફાવત ઘટના થાય તફાવત ધારો કે u એક શાંત નિર્દેશ અવકાશ a અને b u માની કોઈ બે ઘટનાઓ છે હવે a માઇનસ b નો મતલબ થાય ઘટના a માં હોય પરંતુ b માં ના હોય તો એવા પરિણામ લેવાના કે જે ઘટના a માં હોય પરંતુ b માં ના હોય એને તફાવત ઘટના કહેવાય એટલે ઘટના a બનવી જોઈએ અને ઘટના b ના બનવી જોઈએ તો વિચારો ઘટના a માં હોય પરંતુ ઘટના b માં ન હોય ચલો એવા વિચારો a માં હોવા જોઈએ અને b માં ના હોવા જોઈએ 1 5 તો બંનેમાં જ ના લેવાય 2 4 કોમન છે ના લેવાય 2 5 a માં છે જો b માં નથી 3 4 જો a માં છે b માં નથી 3 5 કોમન છે ના લેવાય 4 5 લેવાય તો એવા પરિણામ લઈએ જે a માં હોય અને b માં ના હોય તો કયું લઈએ તો 1 5 કોમન છે 2 4 કોમન છે કયું લઈએ 2 5 2 5 લઈએ પછી 3 4 લઈ લઈએ અને પછી 3 5 લઈ લઈએ તો a માઇનસ b એટલે ઘટના a બને પરંતુ ઘટના b ના બને એવા પરિણામ હવે છે a છેદ b a છેદ b ડેશ સોરી a ડેશ છેદ b અથવા એનું નામ છે b માઇનસ a તો a ડેશ છેદ b નો મતલબ એ થાય કે ઘટના b બને પરંતુ ઘટના a ના બને જેના પર ડેશ હોય ને એ નથી બનતી હવે અહીંયા a માઇનસ b ઘટના a માં હોય પરંતુ b માં ના હોય અને અહીંયા a ના ઉપર ડેશ છે એટલે એવા પરિણામ જે b માં હોય પરંતુ a માં ના હોય તો એવા પરિણામ લઈએ જે ઘટના b માં હોય પરંતુ a માં ના હોય ચલો b માં હોવા જોઈએ a માં ના હોવા જોઈએ 1 3 જો b માં છે a માં નથી 1 5 તો કોમન છે 2 4 કોમન છે 3 5 કોમન છે ફક્ત એક જ પરિણામ 1 3 પછી છે શું ઘટનાઓ a અને b પરસ્પર નિવારક કહેવાય अब पूछे जे a અને b નિવારક કહેવાય તો નિવારક ઘટના વિશે માહિતી હોવી જોઈએ તો ધારો કે u એ શાંત નિર્દેશ અવકાશ a અને b u માની કોઈ બે ઘટનાઓ છે ઘટના a અને ઘટના b બંને સાથે ન બને સમજો ઘટના a અને ઘટના b બંને સાથે ન બને એટલે a છેદ b = 5 થાય તો પરસ્પર નિવારક કહેવાય એટલે એવા પરિણામ હોય કે તમને લાગે a અને b માં કશું કોમન નથી a છેદ b ખાલી ગણ છે તો એને પરસ્પર નિવારક ઘટના કહેવાય હવે તમે a છેદ b શોધેલું છે જુઓ એમાં તો ઘણી બધી ઘટનાઓ છે પણ a અને b માં કશું કોમન ના નીકળે a છેદ b = 5 હોય તો બંનેને પરસ્પર નિવારક ઘટના કહેવાય તો અહીંયા આપણે જવાબ લખો નિવારક ઘટના છે કે નથી
તો જો એ છે બીમાં તો ઘણું બધું કોમન નીકળ્યું. જો એ અને બીમાં કશું કોમન ના હોય, એ છે બી ઇઝ ઇક્વલ ટુ 5 હોય, તો બંને ઘટનાને પરસ્પર નિવારક કહેવાય. એટલે એ પૂછે છે તો શું ઘટનાઓ એ અને બી પરસ્પર નિવારક કહેવાય? તો ના કહેવાય. તો લખી દઈએ a છેદ b does not equal to 5 હોવાથી બંને ઘટના પરસ્પર નિવારક છે તેમ ન કહી શકાય. ત્યારબાદ છે આ પ્રયોગના નિદર્શ અવકાશના નિદર્શ બિંદુઓની સંખ્યા. તો આજે યુમાં કુલ કેટલા પરિણામ મળ્યા? 10. તો નિદર્શ બિંદુઓ 10 કહેવાય. તો નિદર્શ બિંદુની સંખ્યા 10 થશે. તો અહીં પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યા છે, એમાંથી બે સંખ્યા યાદચ્છિક રીતે પસંદ કરવી છે. તો 1 2 3 4 5 માંથી બે સંખ્યા તમારે લેવાની. તો 1 2 હોઈ શકે, 1 3 1 4 1 5. લાઈન તોડવાની નહીં, ક્રમમાં રહેવાનું. 2 3 2 4 2 5 3 4 3 5 અને 4 5. તો યુ મળી ગયું. એમાં એ હતું કે બે સંખ્યાનો સરવાળો ઓછામાં ઓછો 6. ઓછામાં ઓછો 6 એટલે 6 તો હોવો જોઈએ. 6 થી ઓછો ના ચાલે, પણ 6 થી વધુ ચાલે. તો 1 5 નો સરવાળો 6, 2 4 નો સરવાળો 6, 2 5 નો સરવાળો 7, 3 4 3 5 અને 4 5. બી માં લખ્યું કે બે સંખ્યાનો સરવાળો યુગ્મ હોય. તો બે સંખ્યાનો સરવાળો યુગ્મ એટલે 1 3 નો સરવાળો 4, યુગ્મ એટલે બેકી સંખ્યા. 1 5 નો સરવાળો 6 એટલે બેકી સંખ્યા. 2 4 નો સરવાળો 6 એટલે બેકી સંખ્યા. 3 5 નો સરવાળો 8 એટલે બેકી સંખ્યા. હવે કે a યોગ b, તો a યોગ b એટલે એવા પરિણામ જે ઘટના a ના હોય એ પણ લખવાના, b ના પણ હોય લખવાના. ઘટના a બને અથવા ઘટના b બને અથવા ઘટના a અને b બંને સાથે બને, a ના બધા પરિણામ આવવા જોઈએ, b ના બધા પરિણામ આવવા જોઈએ. તો a અને b ભેગું કરીને લખી નાખવાનું. a છેદ b, છેદ એટલે કોમન. એવા પરિણામ કોમન જે ઘટના a માં પણ હોય અને ઘટના b માં પણ હોય. a અને b માં કોમન કાઢીને પરિણામ લખી નાખ્યા. તો 1 5 કોમન છે, 2 4 કોમન છે, 3 5 કોમન છે. a ડેશ એટલે પૂરક ઘટના. a ડેશ નો મતલબ છે ઘટના a બનતી નથી, a માં ન હોય પરંતુ u માં હોય એવા પરિણામ. u માં 10 પરિણામ છે, a માં 6 પરિણામ છે. અને a ડેશ એટલે આ 6 પરિણામ નથી લખવાના, બાકીના 4 પરિણામ તો લખી નાખવાના છે. 1 2 એ u માં છે પણ a માં નથી. 1 3 1 4 અને 2 3. પછી a b એટલે તફાવત ઘટના. a b એટલે ઘટના a માં હોય પરંતુ b માં ના હોય. તેવા પરિણામ લખ્યા છે a માં હોય પરંતુ b માં ના હોય. તો 2 5 a માં છે, b માં નથી. 3 4 a માં છે, b માં નથી. અને 4 5 a ડેશ છે b એટલે ઘટના b માં હોય પરંતુ ઘટના a માં ના હોય. એટલે ઘટના b બને પરંતુ a ના બને. તો 1 3 પરિણામ જો b માં છે પણ a માં નથી, બાકી તો કોમન છે ના લખી શકાય. પછીનો પ્રશ્ન તો કે શું ઘટના a અને b પરસ્પર નિવારક કહેવાય? પરસ્પર નિવારકનો મતલબ એ થાય કે ઘટના a અને ઘટના b બંને સાથે ના બને. એટલે a છે b = 5 હોય તો પરસ્પર નિવારક ઘટના કહેવાય. પણ અહીંયા જોયું કે a છે b માં તો ઘણું બધું કોમન નીકળે છે. તો a છે b does not equal to 5 હોવાથી
ઘટનાઓ પરસ્પર નિવારક છે એમ કહી શકાય નહીં. અને છેલ્લું નિદર્શ બિંદુઓની સંખ્યા, તો યુની અંદર 10 પરિણામો લખ્યા, તો જે નિદર્શ બિંદુઓની જે સંખ્યા છે 10 થશે. તો હવે આપણે દાખલા નંબર 10 લઈએ છીએ. એક ઓફિસમાં 3 સ્ત્રી કર્મચારી અને 2 પુરુષ કર્મચારી નોકરી કરે છે. ઓફિસના કર્મચારીઓમાંથી એક કર્મચારીને યાદચ્છિક રીતે તાલીમ માટે પસંદ કરવામાં આવે છે. જો તાલીમ માટે પસંદગી પામેલ કર્મચારી સ્ત્રી હોય, તે ઘટનાને A, તે કર્મચારી પુરુષ હોય તે ઘટનાને B, તો નીચે જણાવેલ ઘટનાઓ દર્શાવતો ગણ મેળવો અને પૂછેલ પ્રશ્નનો જવાબ. તો એક ઓફિસમાં 3 સ્ત્રી કર્મચારી છે. સ્ત્રી જેને અંગ્રેજીમાં ફિમેલ એટલે F કહીએ, અને 3 છે એટલે F1, F2 ને F3 કહીએ. અને 2 પુરુષ કર્મચારી, પુરુષ એટલે મેલ, તો M1 અને M2 નામ આપી દઈએ છીએ. તો 3 સ્ત્રી કર્મચારી છે, એને હું નામ આપી દઉં છું F1, F2 અને F3. અને 2 પુરુષ કર્મચારી નામ આપી દઉં છું M1 અને M2. કુલ 5 કર્મચારી છે, લખ્યું છે. ઓફિસના કર્મચારીમાંથી એક કર્મચારીને યાદચ્છિક રીતે પસંદ કરવાના. 5 જણા હોય એમાં તમારે એકને પસંદ કરવાનો. 5 વ્યક્તિમાંથી એક જ જણને પસંદ કરો, 5 શક્યતા થાય. પહેલી શક્યતા એ હોય કે F1 ને પસંદ કરવાનો, અથવા F2 પસંદ થાય, અથવા F3 પસંદ થાય, અથવા M1 અથવા M2. અને 5 માંથી 5C1 કરી દો તો 5 થશે. તો એક વ્યક્તિને તાલીમ માટે પસંદ કરવામાં આવે છે. તો શક્યતાઓ કઈ? 5 માંથી કોઈ પણ એકને લઈએ તો 5 શક્યતાઓ ભરી દો. જેમ 52 પત્તા હોય એમાંથી એક પત્તું લો તો 52 શક્યતા હોય, એમ 5 વ્યક્તિમાંથી એક વ્યક્તિ લો તો 5 શક્યતાઓ રહેશે. હવે એ લઈએ છીએ. પસંદ કરેલ કર્મચારી સ્ત્રી હોય. તમારે એક કર્મચારી પસંદ કરવાનો સ્ત્રી હોય, તો સ્ત્રીઓ કેટલી છે? 3 સ્ત્રી છે. તો 3 સ્ત્રીમાંથી એક સ્ત્રી લો તો 3 શક્યતા થાય. પહેલી સ્ત્રી પસંદ થાય, અથવા બીજી પણ થાય, અથવા ત્રીજી પણ થાય. તો F1, F2 અને F3. ત્રીજું છે તે કર્મચારી પુરુષ હોય તે ઘટનાને B કહેવાય. B. પસંદ કરેલ કર્મચારી પુરુષ હોય. હવે પુરુષ હોય એટલે પુરુષમાંથી પસંદ કરવું પડે ને. પુરુષ છે કેટલા? 2. અને 2 પુરુષો હોય એમાંથી એક પસંદ કરીએ તો પ્રથમ પુરુષથી પસંદ થઈ શકે, અથવા બીજો પુરુષ બી પસંદ થઈ શકે. M1 હોય અથવા M2 હોય. તો એ M1 હોઈ શકે અથવા M2 હોઈ શકે. હવે A યોગ B, A યોગ B યોગ ઘટના મેં કીધી હતી કે ધારો કે U એ શાંત નિદર્શ અવકાશ છે. A અને B યુ માની કોઈ બે ઘટનાઓ છે. ઘટના A બને
અથવા ઘટના બી બને અથવા ઘટના એ અને બી બંને સાથે બને તો એ ગણને યોગ ઘટના કહેવાય. એને સંકેતમાં એ યોગ બી કહેવાય. પણ એટલું બધું નહીં, લોકો ઊંઘી જશે એવું લાગે છે. યોગ એટલે ભેગા કરી દેવાના. એ યોગ એટલે એ પણ લખી નાખવાનું બી ઊંધિયું. એ યોગ એટલે ઊંધિયું. ઊંધિયું વડે બધા શાકભાજી ભેગા કરી દેવાના. તો એ યોગ બી એ લખી દો અને બી એ લખી દો એટલે એ યોગ બી બની જાય. તો ભાઈ કોરોના એ લોકોને આળસુ બનાવ્યા છે એવું લાગે છે. એસી ચાલે એટલે પબ્લિક થોડું ઊંઘવાની તૈયારીમાં હોય છે. તો ઘટના એ બને અથવા ઘટના બી બને અથવા ઘટના એ અને બી બંને સાથે. તો એ યોગ બી એટલે તમારે એ પણ લખી દેવાનું અને બી પણ લખી દેવાનું, બધું ભેગું કરી દેવાનું. ચલો એમાં શું છે? F1 F2 F3. બી માં શું છે? M1 અને M2. હવે જે એ છેદ બી યાદ કરો, છેદ ઘટના કોમન એ છેદ બી. એ છેદ બી એટલે છેદ ઘટના એટલે ઘટના એ અને ઘટના બી બંને સાથે એટલે કોમન. આ એ છે અને આ બી છે. કશું કોમન હોય તો લખવાનું. હવે એમાં છે F1 F2 અને F3. બી માં M1 અને M2 છે. એ અને બી માં કશું કોમન કશું નથી, ખાલી ગણ કહેવાય 5. તો ઘટના એ અને બી બંને સાથે તો કશું કોમન નથી, તો એને 5 ખાલી ગણ કહેવામાં આવશે. પછી a ડેશ છેદ બી. a ડેશ છેદ બી અથવા એનું બીજું નામ લખો b માઈનસ a. a ડેશ છેદ બી એટલે તફાવત ઘટના. જેના પર ડેશ હોય એ ઘટના નથી બનતી. a ડેશ છેદ બી એટલે એવા પરિણામ. કયા પરિણામ? a ડેશ એ માં ના હોય પરંતુ b માં હોય તો એવા પરિણામ લખવાના જે b માં હોવા જોઈએ અને a માં ના હોવા જોઈએ. b માં હોય ને a માં ના હોય એવા કયા પરિણામ? M1 અને M2 એ b માં છે અને a માં નથી. ઘટના બી માં હોય પરંતુ ઘટના એ માં ન હોય. તો આપણે એવા પરિણામ લખવાના છે બી માં હોવા જોઈએ. બી તો હોવો જોઈએ પણ એ ના હોવો જોઈએ. તો M1 અને M2 એ બી માં છે પણ એ માં નથી. પછી ઘટનાઓ એ અને બી પરસ્પર નિવારક કહેવાશે. કારણ આપો. એ અને બી નિવારક છે કે નહીં? નિવારક માટે મેં કીધેલું કે ઘટના એ અને ઘટના બી બંને સાથે ન બને. એટલે a છેદ b = 5 હોય તો a અને b ને પરસ્પર નિવારક ઘટના કહેવાય. a છેદ b જો a છેદ b = 5. a અને b માં કશું કોમન નીકળતું નથી તો બંને ઘટનાઓ પરસ્પર નિવારક છે એમ કહી શકાય. a છેદ b = 5 હોવાથી ઘટના a અને ઘટના b બંને પરસ્પર નિવારક ઘટના છે તેમ કહી શકાય.
અને લાસ્ટ ઘટના એ અને બી નિશેષ કહેવાશે, કારણ નિશેષ ઘટના ધારો કે યુ એક શાંત નિદર્શ અવકાશ, એ અને બી યુમાંની ઘટનાઓ છે. જો એ યોગ બી બરાબર યુ થાય તો બંને ઘટનાઓ નિશેષ કહેવાય. એ અને બી એ યોગ બી કરો તો યુ જેટલા જો પરિણામ મળે ને તો નિશેષ કહેવાય. હવે એ યોગ બીમાં F1 F2 F3 M1 અને M2, યુમાં પણ F1 F2 F3 M1 અને M2. તો એ યોગ બી બરાબર જો યુ થઈ જાય તો બંને નિશેષ ઘટનાઓ છે. તો થાય છે ને, જે એ યોગ બી માં છે એ જ યુ ની અંદર છે, તો બંને ઘટનાઓ નિશેષ ઘટનાઓ છે કહી શકાય. અહીં એ યોગ બી બરાબર યુ હોવાથી બંને ઘટના નિશેષ છે તેમ કહેવાય. તો અહીંયા 5 કર્મચારી છે, 3 સ્ત્રી કર્મચારી. 1 જ મિનિટ છે ભાઈ, હવે બહુ સમય લેતા નહીં તમારો. 3 સ્ત્રી લે F1 F2 F3 ફિમેલ, ઇંગ્લિશ લોકો આમની સાદા કાળનું સારું છે. અને 2 પુરુષ એટલે M1 અને M2. એક વ્યક્તિને તાલીમ માટે પસંદ કર્યું. આ 5 માંથી એક વ્યક્તિને તો 5 શક્યતા હોય. F1 F2 F3 M1 અને M2. એ બરાબર પસંદ કરેલ કર્મચારી સ્ત્રી હોય. સ્ત્રી હોય મતલબ સ્ત્રીમાંથી પસંદ કરવું પડે, તો 3 સ્ત્રીઓ છે એટલે 3 શક્યતા. બી બરાબર પસંદ કરેલ કર્મચારી પુરુષ હોય, તો 2 પુરુષમાંથી એક પુરુષ લો એટલે 2C1 એટલે 2 પરિણામ આવે M1 અને M2. એ યોગ બી એટલે એ પણ લખી દેવાનો, બી બંને ભેગા કરીને લખી દેવાનું. એના F1 F2 F3, બીના M1 અને M2. એ છેદ બી એટલે કોમન, એ અને બીમાં કશું કોમન હોય ને એ છેદ બી કહેવાય. હવે અહીંયા એ અને બીમાં કશું કોમન નથી નીકળતું, તો એ છેદ બી = 5 એટલે ખાલી ગણની નિશાની આપી શકો. a છેદ બી જેના પર ડેશ હોય મતલબ નથી બનતું. a છેદ બી એનું નામ છે b - a. ઘટના બીમાં હોય, બીમાં હોવું જોઈએ પરંતુ એમાં ના હોવું જોઈએ. તો 2 પરિણામ એમાં છે જે બીમાં છે પરંતુ એમાં નથી, M1 અને M2. પછી પૂછ્યું હતું કે શું ઘટનાઓ A અને B એ પરસ્પર નિવારક ઘટનાઓ કહેવાય? તો જો A અને B માં કશું કોમન ના હોય, A છેદ B = 5 હોય, તો બંને ઘટનાઓ નિવારક ઘટના કહેવાય. તો A છેદ B = 5 હોવાથી બંને ઘટનાઓ એ પરસ્પર નિવારક ઘટના છે. અને ઘટનાઓ A અને B નિશેષ કહેવાય. તો નિશેષ ક્યારે કહેવાય? જ્યારે A યોગ B કરો તો એ U જેટલો થવો જોઈએ. U માં કેટલા પરિણામ? 5. અને A યોગ B માં કેટલા પરિણામ? 5. તો A યોગ B બરાબર U હોવાથી બંને ઘટનાઓ નિશેષ છે તેમ